જિલ્લા બાળ સુરક્ષા એકમ બોટાદ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરમાં બાળ ભિક્ષાવૃત્તિ નાબૂદી માટે રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જીનસી રોયના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક શ્રી કે.એફ. બલોલિયાની રાહબરી હેઠળ રેડ દરમિયાન બોટાદ બસ સ્ટેશન અને રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાંથી 11 ભિક્ષુક બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ બાળકોને તેમના પોતાના માતા પિતા દ્વારા ભીખ માંગવા માટે મોકલવામાં આવ્યા હતા, જે બાળ અધિકારના હનન સમાન ગણાય છે. બાળ કલ્યાણ સમિતિ સમક્ષ બાળકોને રજૂ કરાયા બાદ વાલીઓને પણ બોલાવીને સમજાવવામાં આવ્યું હતું કે બાળ ભિક્ષાવૃત્તિ કરાવવી ગુનાહિત પ્રવૃત્તિ છે. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી વિરેન્દ્રસિંહ મોરી અને સભ્યો દ્વારા વાલીઓને બાળકોના ભવિષ્ય માટે શાળામાં અભ્યાસ કરાવવા સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ બાળકોને તેમના વાલી વારસને સોંપવામાં આવ્યા હતા. જે બાળકોને સંસ્થાકીય આશ્રયની જરૂર જણાય તેમના માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે. બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકારી યોજનાઓનો લાભ અપાવવાની કામગીરી અધિકારીશ્રીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ બાળકો ફરી ભિક્ષાવૃત્તિમાં ન ધકેલાય તે માટે બાળકોના શ્રેષ્ઠ હિતને ધ્યાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સમાજમાં બાળકોના અધિકારો અને ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. મારું નામ વિરેન્દ્રસિંહ મોરી છે અને હું બોટાદ CWC ના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું અને આ મારી ટીમ છે જે અમારી કમિટી તરીકે બોટાદ જિલ્લામાં નિમણૂક થયેલી છે. આજ રોજ માનનીય શ્રી કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે પોલીસ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક રેસ્ક્યુનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું કે ભાઈ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને રેસ્ક્યુ કરી અને પરિવારમાં આપણે કઈ રીતે એને પુનઃસ્થાપન કરી શકીએ એટલા માટે CWC સમક્ષ આજે રોજ રજૂ કરવામાં 12 બાળકો આવ્યા હતા. આ બાળકો અલગ અલગ બોટાદ શહેરમાં ક્યાંક ભિક્ષાવૃત્તિનું કામ કરતા હતા, ક્યાંક પછી કે ભાઈ શ્રાવણ મહિનો ચાલતો હોય તો ચાંદલા કરવાનું કામ કે આવી અલગ અલગ પ્રવૃત્તિ ઘરેથી નીકળીને કરતા હોય છે અવારનવાર. જ્યારે જ્યારે આવા બાળકો આવતા હોય ત્યારે બાળકોના અને બાળકોના વાલીદોના નિવેદનો લેવામાં આવતા હોય છે અને બાળકોના વાલીઓ પાસે આધાર પુરાવા સાથે બાળકોના પરિચય પૂરેપૂરા લેવાતા હોય છે ઓફિસે અને પછી બાળકોને પરિવારમાં અને બાળક શિક્ષણ મેળવતા કઈ રીતે થાય એનું બાળ સુરક્ષા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. અહીંયા જ્યારે બાળકને રજૂ કરવામાં આવતા હોય છે ત્યારે અહીંયાથી બાળ સુરક્ષા વિભાગને એક તપાસનો આદેશ સોંપવામાં આવતો હોય છે કે જેથી ઘર તપાસી લોકો કરે અને બાળકની સાચી કઈ પ્રકારની પરિસ્થિતિ છે એ જાણી શકે. ખાસ કરીને અત્યારે જે બાળકો છે એ અત્યારે ભિક્ષાવૃત્તિ કરતા તેનું મુખ્ય કારણ છે શા માટે ભિક્ષાવૃત્તિ કરતા? જો ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકના વાલીઓ બાળક પ્રત્યે એટલા બધા સજાગ ના હોય અને શિક્ષણનું એટલું બધું મહત્વ ના સમજતા હોય એના હિસાબે બાળકોને અવારનવાર માર્કેટમાં ભિક્ષાવૃત્તિ કે ભાઈ 5-25 રૂપિયા લાવે તો અમારું ઘર ચાલે, પણ એ બાળકનું આખું ભવિષ્ય ધૂંધળું કરતા હોય છે. એનું પોતાને ખ્યાલ આવતો નથી. પછી આ બાબત જ્યારે વિભાગ અને અમારા સુધી પહોંચતી હોય છે ત્યારે અમે આવા બાળકોને રેસ્ક્યુ કરીને અહીંયા લાવતા હોઈએ છીએ. બાળકના ફાધરને ઘણીવાર અમે પનિશ પણ કરતા હોઈએ છીએ અને પનિશ દ્વારા એ બાળકોને ઘણીવાર એવું સમજતા હોય છે અને બાળકને શિક્ષણમાં કઈ રીતે વળે અને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં કઈ રીતે આવે એ માટેનું અમે પૂરતું આયોજન કરતા હોઈએ છીએ વિભાગ સાથે. બાળકોને લાવો છો, કાઉન્સેલિંગ કરો છો, વાલીઓને બોલાવો છો, બાળકોને પરત વાલીને સોંપ્યા બાદ પ્રતિનિધિઓ ફોલોઅપ લેવામાં આવે છે કે કેમ? જ્યારે આવા બાળકો આવતા હોય છે ત્યારે CWC DCPOને આદેશ કરતા હોય છે ઘર તપાસનો. તો આવા જેટલા બાળકો હોય એના સરનામા લઈ અને DCPO અવારનવાર અઠવાડિયે 10 દિવસે એ લોકોનો અવારનવાર એના ઘર તપાસ કરતા હોય છે અને બાળકનો આખો ડેટા લેતા હોય છે કે ભાઈ બાળક કઈ પરિસ્થિતિમાં અત્યારે છે, પહેલા કઈ સ્થિતિમાં હતું ને અત્યારે કઈ સ્થિતિમાં છે. CWC નો મુખ્ય હેતુ એવો છે કે બાળકનું કાળજી અને રક્ષણ કઈ રીતે થઈ શકે. જો જરૂર પડે તો બાળકને પરિવારમાં આપણે એવું જ્યારે CWC ને એવું લાગે કે ભાઈ બાળકનું પોતાનું રક્ષણ હિતોનું રક્ષણ પરિવારમાં નથી થઈ શકતું ત્યારે અમે બાળકોને બાળ સંભાળ સુધી પણ મૂકતા હોઈએ છીએ.